નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ કેવીની ક્લાસમાં। મિત્રો આજે વાત એક ઘટના વિશે। મિત્રો આ વિડીયો તમને ગભરાવવા માટે બનાવ્યો નથી, પરંતુ તમારી જાણ ખાતર આ એક વિડીયો બનાવ્યો છે, જેની અંદર વાત કરીશું 2021ની અંદર એક ચોંકાવનારી ઘટના બને છે, જેની અંદર ધરતી પર આકાશમાંથી આવી રહી છે એક આફત। એવી નાસા દ્વારા ચેતવણી પણ આપી દેવામાં આવી છે। તો શું છે ઘટના, ચાલો તેની સંપૂર્ણ સમજૂતી આ વિડીયોની અંદર જોઈ લેશો। તો મિત્રો વિડીયોને શરૂઆતથી કરી અંત સુધી જોવાનું ચૂકતા નહીં। અને મિત્રો અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી આવા વિડીયો છે તમને સૌપ્રથમ જોવા મળતા રહે। તો મિત્રો નાસાએ ચેતવણી આપી છે કે એક દાનવી 220 મીટર એસ્ટરોઇડ નવા વર્ષની શરૂઆતમાં પૃથ્વી તરફ આવી રહ્યો છે। વર્ષ 2020નો છેલ્લો એસ્ટરોઇડ 2020 YB4 માત્ર 36 મીટર વ્યાસનો હતો। આ એસ્ટરોઇડ પૃથ્વીથી 6.1 મિલિયન કિલોમીટરના અંતરેથી સવારે 6 વાગ્યે યુટીસીની તરત બાદ પસાર થયો હતો। મિત્રો જે 2020ની અંદર આપણે બધા કહેતા હતા કે એસ્ટરોઇડ આવે છે, પથ્થર કોઈ આવે છે પૃથ્વી પર, પરંતુ એ આપણે તરત 6.1 મિલિયન કિલોમીટર અંતરેથી પસાર થઈ ગયો હતો। પરંતુ એક નવી ઘટના આવી રહી છે આપણી વચ્ચે। વર્ષ 2020 બાદ નવા વર્ષના 2021ના પહેલા દિવસે પણ વધુ 3 નિયર અર્થ ઓબ્જેક્ટ્સ NEO પૃથ્વીની નજીક પોતાની ઉપસ્થિત નોંધાવશે। તેમાંથી 15 મીટરનો ક્ષુદ્ર ગ્રહ 2019 YB4 પૃથ્વીથી 6.4 મિલિયન કિલોમીટરના સુરક્ષિત અંતરેથી પસાર થયેલો હતો। મિત્રો જ્યારે અન્ય બે નિયર અર્થ ઓબ્જેક્ટ 15 મીટર 2020 YA1 અને 21 મીટર 2020 YP4 પણ આગામી દિવસો ક્રમશઃ 1.5 અને 2.1 કિલોમીટરના અંતરેથી પસાર થશે। આ ત્રણેય NEO પસાર થવા સિવાય એક મોટો એસ્ટરોઇડ પૃથ્વી સાથે ટકરાશે। આ સાથે એસ્ટરોઇડ 3 જાન્યુઆરીથી પૃથ્વીના પાછળના ભાગે ટકરાશે। 220 મીટર વ્યાસવાળો આ એસ્ટરોઇડ ગોલ્ડન ગેટ બ્રિજની લંબાઈ જેટલો પહોળો છે। મિત્રો આ તમારી જાણ ખાતર જ મૂકેલો છે વિડીયો, કોઈ ગભરાવાની જરૂર નથી, પરંતુ જે ચેતવણી આપી છે નાસા દ્વારા તેના માટે આપણે એક વિડીયો બનાવી દીધો છે। તો મિત્રો આશા છે કે તમને મારો વિડીયો ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો।